બંધ કઈ કરું આપણે મૂછું આમ તો ચીડી મ્યુઝિક સિસ્ટમ જોઈ તો દોસ્તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો આજે આપણે વિડીયો થઈ જવાનો છે એક આમ કહેવાનો મતલબ ટ્રીપ કરી હતી. ટ્રીપ કો ગમે તે કહો, તો ફરવા તો નતા ગયા, હાવ કામથી ગયા હતા. તો એનો વિડીયો આવવાનો છે, આગળ આવવાનો જ છે. હવે ખાલી થોડીક વાર તો અને આ છે આપણું ખેતર. તો હવે આપણે ઇન્ટ્રો હવે શૂટ કરવાના, કારણ કે એમાં એવું હતું કે રાતના થોડીક આમ શૂટ કરવાની મજા નથી આવી. એટલે તો વિડીયો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખજો નવા હોય તો બન્યા રહો. અમે જઈ રહ્યા હતા બધા ભાઈઓ સાથે, પ્રકાશભાઈ, કલ્પેશભાઈ, પ્રવીણભાઈ, અરવિંદભાઈ. તો બધા એક નવી ટ્રીપમાં જઈ રહ્યા હતા. અને અત્યારે રાતના કેટલા વાગ્યા બતાવો ને કોનું 5:24 થઈ છે. ભાભરથી નીકળી ગયા હતા ઇકો પ્રવીણભાઈ આખેરા. તો આગળ બન્યા રહો. લો શિશોદરાનું પાટિયું આવી ગયું છે. રાધનપુર હજી પહોંચ્યા નહીં. જવાનું છે આપણે કઈ બાજુ જવાનું પ્રકાશભાઈ? વિરમગામ જવાનું છે. પ્રકાશભાઈનું જોઈનિંગ 108 પાયલોટ. હા, તો હવે વિડીયોમાં આગળ બન્યા રહો. થોડોક દાડો આવે ને એટલે સારું બતાવું. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રાધનપુરની અંદર. તો રાધનપુરમાં એન્ટર થઈ ગયા હા. અને લાઇટ હું જો લબલબ થાય વીઆઈપી. લાઇટ વાળું કામ કેવું કર્યું? સારું કર્યું ને. ઓકે, તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રાધનપુરની અંદર. અને બહુ સરસ અને સારી સિટી છે રાધનપુર. હા, જોઈશું. અને આગળ કંઈક આગ લાગી હતી, તમને બતાવીએ. કૈલાસ પ્લાઝા લાગી હતું, તમને ખબર? તો હવે મહેસાણા હાઈવે રોડ ઉપર ચડી ગયા. હવે સીધા આપણે સમી જવાનું, સમીથી વળી જવાનું ને. અચ્છા, તો બન્યા રહો. સરપ્રાઈઝ લોકેશન મળશે. વીઆઈપી જગ્યાએ જવાનું છે અને સારું ફરવાનું છે. આ ભાઈ નહીં લઈ જવાના, તમારે ફિક્સ થઈ જવાનું એક જગ્યાએ. ચંદુ કુંવર પૂળા ભરવા ગયા હતા પોરની પરે ચંદુ ને કુંવર રેડી. તો આગળ હવે શંખેશ્વર વાળા રોડે નીકળી ગયા. અને પેલું શંખેશ્વર આવશે ને, એલારામ વાગે ઘડિયાળમાં. હા તો ખાલી ઘડિયાળ રેડી. ડ્રાઈવર ચેન્જ થઈ જશે. હવે ગાડી કેટલી હેડે છે એમ કમ સે કમ આમ તો એવરેજ ગણો તો પ્રતિ કલાકે પ્રતિ કિલોમીટર આમ તો આપણે 80 દેડવાનું, વધારે નહીં હેડવાનું. 100 ઉપર હેડે. અત્યારે કેટલી હેડે? 80. બસ આટલું દેડવાનું. હળવે હેડે ને. શંખેશ્વર પોકી ગયા. હવે કપડા આટલી ભાષાલી ના પડાવે તો હે શું કર્યું કપડે? ગેટર બહાર આ બસ સ્ટેન્ડ બની નવું. પ્લેટફોર્મ નંબર ઉપર ઘોઘા આવી ગઈ બસ સ્ટેન્ડ. શંખેશ્વરનું નવું બસ સ્ટેન્ડ. મંદિર ને બધું પ્લેટફોર્મ ઉપર આવી ઘોઘા ચાક નહીં બ્લોગ વાયરલ થઈ જવાનો. પ્લેટફોર્મ 4 ઉપર ભોગા. અને તેમણે બનાવ્યો તો એ બતાવે વિડીયો. મંદિરમ જાવ તો મંદિર તો મોટો દેખ. હા ટણ હરીના ના દાવા જે મારી કે તોડો આયા દેખજો. ના મંદિરમાં તો 4-5 વાગે એન્ટ્રી હોય. આપણે બ્લોક બતાવીને થોડા હતો. તો શંખેશ્વર ગેસ પર આવી ગયા. હે દેસાડા પોકત ભરી હતી. હવે ટંકી ફૂલ કરવાની છે કે નહીં? અમારા ભાઈબંધનો ફોન આવ્યો છે. જય હો આજે બ્લોગ બનાવવાનો.
કલ્પેશ કલ્પેશ ઊંઘમાં ઉઠીને આવ્યો મને લાગે. રેડી? રામ રામ. ફોટો પાડો મારો. ચાલ લાજો લાજો શેલ. હા સા પાણી કરે હવે આપણે ગાડી લીધી તો જઈ અરે આવી લેવાની એમ. તો હવે દાડો થોડોક થઈ ગયો છે. જુઓ તમે ઠાર ખૂબ પડેરો. અને કેટલે પહોંચ્યા? તો હવે આપણા પહેલા સ્થળે પહોંચવા આવ્યા હા. અહીંયાથી એક ભાઈને અમારે લઈ અને પાછું જવાનું છે વિરમગામ. રેડી. આ બધું ઠાર ઘણો પડે રો આપણા કરતા. હે અમારે YouTube ચેનલમાં લબડાયો હે લબડાયો અમારે YouTube ચેનલ જોતા રહો છો. શું થયું તમારું? તમારે શું કેવું છે? હે અને રેકોર્ડિંગ કાંક વગાડી દઉં તમે અનુભાઈનું એવું ચાલુ છે. તો અમે દેત્રોજ લોકેશનમાં પહોંચી ગયા. હવે એક અમારા પૈસા અહીંયા પાસે આતા હું ગયા. છે કહું લાલે છે મજા. તો તમને આ લીલી ધરતીમાં આવીને કેવું લાગે પ્રકાશભાઈ? કેવું લાગે તમને આ ધરતીમાં? સારું લાગે છે. આમ ફાવે એવું લાગે? ફવાડવું તો પડશે જ એવું. તો આપણે તો વિરંગામ લોકેશન જવાનું. આ છે દેત્રોજ છે અને આર્યા પહાડ હલવણ્યા છે થોડાક 108 વાળા. ભરતભાઈ આપણે હું શું આમ તો ચીડી મ્યુઝિક સિસ્ટમ જોઈ ઉગા કાઢે. જોતા ગાડી બંધ કરો. હમણાં વ્યવહાર પકા ડોલ ખકડાય એટલે ચમ ડોલ ચમ બેહી ગઈ. તો દો આરે ટેપ બાળીને બેઠા છે તમારા બોલાઈને. ડોલ આઈ લાઈ ખરી પણ કામ એટલી ના આવી. મોબાઈલ આવી પડ્યો. મોબાઈલ એવું અરવિંદ ભાઈ નો હતો. મોબાઈલ આવી પડ્યો. ઇન્ડિયન આર્મી અને આ ભાઈ વીકુ કરે ને આચે માં મોડું કરે બારીએ બેઠો બાર ફીટો फीट हमारा बेल ले लिया है हमने और इधर लोकेशन है. पका तो बड़ा हिंदी बोल ने नहीं बोलो तो बोलो अरविंद हारो आवड़े हिंदी बोल થોડી બધા શેડા લઈ લે. શેડા લઈ લે બધા. मैं टैग आम बैठा था तो कीधું તું શું કીધું તું? આલુ નો ફોન ઇંદર એ બધા શેડા સુડા કરી લે છે. આપણે ટેપ પડી છે ટેન્શન ના. બંગાર માં નહીં આવો પથે શું આઈસી બદલવી પડશે વિરમગામ થઈ. પથે શું આઈસી બદલવી પડશે. તમે ચાલુ કરી પણ સવરાય હરજો. રેડી છે પછી તો થોડું બનાવતો નહીં. તું તો શેડા કાઢી લે હું તું આખો શેડો 3 ને 12 કાઢું. બંધ કરી કરું પના બંધ કર ને વધારે બળશે. અલા પના બંધ કરો. એ બંધ કરો. આ ટેપ એવું છે હા કે ઓને હવે રેડી કેન્સર સિસ્ટમ હે. અલા પના બંધ કર તું ઓલા સાંપ
લોકેશન ઉપર પહોંચી ગયા હોસ્પિટલ. આ પ્રકાશભાઈની ગાડી હાલવાની અને કલ્પેશભાઈની તબિયત થોડીક આગે નહીં ઉલાડે ગાડી ને પણ બાઇકમાં હારવાના કરતા. શું કેવું તારું? બાઇકમાં મજા આવે, આમ ગાડી ઉલાડીને મજા કરે. અને આરે હાથે કઈ બરીક મારે આમ કરે. તો જો દોસ્તો ટેપ ખોલવાનું કામગીરી ચાલુ થઈ ગઈ હતી, કારણ કે આમ ટેપમાંથી વરાળ ઉડતી હતી થોડી. ડિસ્પેસ છે અમારા, એ અમારા ડિસમિસ છે, આધુનિક ડિસમિસ. વાયરિંગ તો આ કમ્પ્લીટ છે, પણ મને લાગે અહીંથી અંદર વાયર જાય કે નહીં અહીંયાથી એમાં કાંક ફોલ્ટ થઈ ગયો. બન્યા રહો અમારા બ્લોગમાં. 5200 દુનિયાનું બોર્ડ છે. આ ચીજ કમ્પ્લીટ છે ભાઈ. 5200 પાવર સપ્લાય તો છે. કી પાવર સપ્લાય આયરન અરે ટ્રાન્સફોર્મર આયરન ટેપ તો કમ્પ્લીટ છે. કમ્પ્લીટ છે રેડ ટેપ તો કમ્પ્લીટ છે. આ શેડા તુરણ સ્પીકરના કાઢ પર આ પાવરના રાઈસ ખાલી, બીજા બધા આ 3-4 કાઢ પર હળી ગાડી તો સ્પીકરના તો આમાં કનેક્ટ કર્યું છે. એ રજિસ્ટ્રેશન બળી ગયું. રજિસ્ટર ઇલાકાનો કમ્પ્લીટ ને હે ઇલાકા નહીં. હવે તો આ મારે કરી લાવવું પડી છે એના માટે ચેક કરવા માટે. હવે બીજું ચેનલ કરી દે, બીજા ચેનલમાં વાયર હાલ દે. વાયર બધા ઊંધા તો કરતા વાયરિંગ ઊંધું હતું અને આ ટ્રાન્ઝિસ્ટર બળી ગયા ને બે માઇનસમાં બે વાગ રજિસ્ટર બળી ગયું છે. તો શેડા તો કા હવાજે જ આલ્યા ને આપણે હવાના ના આલ્યા ઊંધા છે ઈ નહીં તો આ તો વેલ ના આલલ છે. બસ કમ્પ્લીટ વાગશે ના. હવે આ બોર્ડ જો ને થોડુંક ડેડ થઈ ગયું. આ બદલાવાનું છે. આ એક જ ના એવું નહીં. હવે એના માથે ના આવે કદાચ જો આર્યા ટ્રાન્ઝિસ્ટર જણે રહે ને એ પણ કદાચ જતે રહે. ના ઈ નહીં કહી ગયો ઊંધા એવું છે. હવે આ બોર્ડ ને મારે સ્ટુડિયો મેલું પડી તો મળાવીશ. પ્રકાશભાઈનું ડ્રાઇવિંગ જો તમે પાયલોટ બની જાય પોતે. હા ભાઈ ચલો ચેક ને એક નંબર ડ્રાઈવર. રીલ બનાય બોલો ગાડી આ કરા ભાઈ. કોણ હે? વીઆઈપી ડ્રાઇવિંગ. હા તો 108 નું અને આ આપણું 5200 બગાડી મેલ્યું છે. 5200 બગાડ્યું. 5200 બગાડ્યું પર બાય પર બાળ્યો. मैंने तो कब से वायरिंग करा था, वो कम से कम 1 साल चला. હવે એને પાછો બદલે એમાં હું શું કરું? વાયરિંગ ઓડા તો શિરક વાગતું હતું એમને, પણ તો વાયર પહેલા શિરક વાગતું હતું. પહેલા ભૂખા કના બોલ. હવે બોલ શું કહેતો? મોટા વાયર આલ્યા બે પ્લસ માં આલે ને બે માઈનસ માં આલે. તો વાગતો તો કેમ કમ્પ્લીટ વાગતું હતું, બધું કમ્પ્લીટ હતું. પણ આરું ને ટ્રાન્ઝિસ્ટર વાયર હોતા તોડી મોટા આલ્યા એની રજિસ્ટર ઉડાડ્યું કરું. મોટા આલ્યા કોણ જા ઓય ચાર કર તે હમણાં તોડ્યા થારો મોટા આલ્યા ચાર. આવણે ના મેં તો એનું એક સ્પીકર આઉટપુટ હતો, એમાંથી 2 વાયર હતા, એમાંથી ડાલ્યા હતા બે તે હું ડાલ્યા બગાડી મેં તો ઈકો આખો વડા 5200 બગાડ્યું. હવે એટલે આ વાયરિંગ રેડી હતો, મિલ ચડો કમ્પ્લીટ વાગતો હતો. ટેપ ફિટ નહીં કરું. ફિટ કરવાનું છે. હારું પ્રકાશભાઈ वीडियो જોઈ લે તો भाई. तो दोस्तों फाइनली हम प्रकाश भाई को यहाँ पे उनका 108 का
क्वार्टर है હે અને આ બગાડવા મેન કારણ છે એનું ખબર નહીં કે આપણે હું કર્યું બે બધા બે આવે ઓલા ટેમ્પ કેવું છે ટેપ લઈ લે ના ખોલવાના હોય ઈ ભયા ઈ વાયર તમે ઓલા બે ભેગા ના થાવ ગોઈદા ભડમ ભૂ થાય બધું ના એ તો અહીં સાવત બંધ રાખશે ને ચાલુ નહીં કરે ટેપ મસ્ત લોકેશન છે વીઆઈપી ખુલ્લું છે અને એટલું પાછું પ્રદૂષણ અહીં નથી હો તો મઢુલી જરૂર પડે મને ફોન કર દે સારું પકા આટલો તાર જ લાવી ગયો ને બધી ગયું લોકેશન આ ભરતભાઈ ડાયવર બદલી ગયા બીજા ભરત મોસમ ભૂલાઈને ડાયવરિંગ કરવા મળ્યા ભરતભાઈ તો ફાઇનલી હવે માંડલ પહોંચ્યા છે અને ટ્રોલી જોવા હતા ટ્રોલી હે લેવું હે 14 ના હે 13 ના હે બધા હે ફટાકા ફોડે તો આગળ બન્યા રહો ટોલ આવ્યા બધા હડી જેલ ખાલી કલર કર્યો તો ખાવાનું પીરસી ગયું છે હવે બધા ચાલુ કરો ખાવાનું લીલે મરસા ખાઈને ધાબો પર બીજું કઈ નહીં તમારા માટે ફૂલ ભૂખ લાગી હતી આ ચિયું એ શંખેશ્વર થી હોટલ હોટલમાં ખાઈ નીકળે છે અને આ ભાઈને કહેવાનો મતલબ માઇન્ડ રાગે નથી તો એ ગાડી પકડી લીધી બે હાથે ચલાવે દો પોતી રેડી અડે ને